અરે તૈયાર કેમ ના થાય? આપણી સીધા બાપજીને જ રજૂઆત કરી દીધી. ચાલો ચાલો, હું આવું છું. बारो ये फिल्म cinewood.net द्वारा प्रस्तुत की गई है। અમે તો તમારી પાસે જ આવતા નહીં. શું છે લ્યા? જલ્દી બોલો, મોડું થાય છે. બાપજી, તમે જે ખેડૂતોની જમીન લઈ લીધી છે ને, એના વિશે વાત કરવી હતી. ઓ ભાઈ, લઈ નહીં લીધી, ઈઓને હોમેથી આલી છે ને, એ એમની મરજીથી. અરે બાપજી, આ લોકોની જમીન ગઈ છે તો એ લોકો ખાશે શું? એમના ભવિષ્યનું શું? એટલે તમે આખા કામને ધ્યાનમાં રાખીને નિર્ણય લો, એવું કહેવા માંગે છે. ભાઈ, કહેવા તો બધું મોય ઘણું મોંઘું, પણ હું મેં સાહેબ એટલે દેવા એક વાત કરજો મને. આ સરકારમાં જે 20 વીઘો જમીન જાય છે તેમાં ઈઓનું એક વીઘું છે દૂર દૂર સુધી નહીં. તો પછી ભાઈ, ભવિષ્યની ચિંતા કરવાની તો તારે જરૂર છે. અને પાકી પંચોટ લઈને શું કામ આપવાનું? પણ ભાઈ, વાત તો આખા ગામની છે ને. અને મુદ્દાની વાત તો એ કે ભીખના મારીએ બધાએ પોતાની જમીનો આપી દીધી. એટલે તમે નહીં વિતાઈ ખોટું કરે એને પીવું પડે. આ તો સાચી ને હકની વાત છે. દેવા अब बात हक खुद पहुंची गई थी. बात ऐसी नहीं, आप समझे नहीं बात से. કેટલાય વખતથી જોઈ રહ્યો છું હું કે આ ઠાકોર આ ચંડાલ ચોકડીને ભેગી કરીને અને નેતા બનવાની કોશિશ કરી રહ્યો છે. દેવા, વાત નેતા બનવાની નથી, પણ અન્યાયની છે અને આખા ગામની છે. એટલે આ ટોરાને હંગાટ લઈને આવ્યો છું. વાપરી લો બધા. સત્તા આગળ શોણ પર નકામું પડે. અને એમ તમારા કહેવાથી મારા સરકારની હોમ વાત ના ભીડાય ભાઈ. કોણ ખોલીને વાપરી લેજો બધા. બાપજી બોલ્યા એટલે ભગવાન. એને રાત કાઢું, આ તો લુગરા પર થીગરો મારીને જતો રહ્યો. હા, આપણે કેવા આયા હતા અને આપણને જ કઈ જતો રહ્યો. એ આપણને ચૂપ કરીને જતો રહ્યો, પણ આપણે મૌન રહીશું તો એની કિંમત આવનારી પેઢીને ભોગવવી પડશે. વાત સાચી છે હો. હવે આપણે કલેક્ટરને મળવા જવું પડશે. भाई, आप चिंता मत करिए, हम सब आपके साथ रहेंगे. આપણા ગામ માટે અને ગામના લોકો માટે તમે મોટા સાહેબને મળવા જાઓ છો. પણ સાચો છો, બાપજી કેવો આદમી છે એ આખું ગામ જાણે છે. અસત્યની તાકાત ગમે તેટલી મોટી હોય, પણ વિજય તો હંમેશા સત્યનો જ થાય છે. તું બીજી બધી ચિંતા છોડ. તારે ફક્ત તારું ધ્યાન રાખવાનું છે, કારણ કે હવે બારામાં મહેમાન આવવાનો છે. આવવાનું છે કે આવવાની છે આ તમને કેવી રીતે ખબર પડી? રાજા ઠાકોર નામ છે મારું, અને રાજાનું રજવાડું સંભાળવા રાજે તો આવવું પડે ને. આટલો વિશ્વાસ છે તો નામ તો વિચારી જ હશે ને? હાસ તો એનું નામ હું વિક્રમ રાખીશ. અલ્યા ભાઈ, રાજા ઠાકોર. હા બોલો. क्या बोलो भाई, आएगा नहीं आएगा चौथे पे बधे के बधे तुम्हारी राह देख रहे ला भाई. અરે ભાઈ, હું તો તૈયાર જ છું. તારું ધ્યાન રાખજે. ભાઈ, તમે તમારું ધ્યાન રાખજો અને ભાભીની ચિંતા મારા પર છોડી દો. ચાલો. એ હાલો હાલો. આટલા વર્ષોથી તમે લોકો આ બધું સહન કરી રહ્યા છો, અને મને તો નવાઈ એ વાતની લાગે છે કે અત્યાર સુધી મને આ વાતની જાણ કેમ નથી? સરકાર શ્રીનો એવો કોઈ પ્રોજેક્ટ જ નથી જેમાં તમારા ગામની જમીનો જાય. સાહેબ, આ તો રાજા ઠાકોરે અમને સમજણ આપી, બાકી
પણ અમને તો એમ કે બાપજીની આગળ કોઈ છે જ નહીં. રાજાભાઈ, ખરેખર તમે આ ભોળા ખેડૂતો અને ગામ માટે જે કરી રહ્યા છો ને એ ખરેખર બિરદાવા લાયક છે. આભાર સાહેબ. અને જો એવું જ હોય ને તો તમે લોકો એક અરજી આપી દો. જો ગામના લોકોની જમીન ઉપર જો કોઈ પ્રોજેક્ટ બનવાનો હશે ને તો હું એના પર સ્ટે લાવી દઈશ. અને ખેતી લાયક જમીન ઉપર કોઈ પ્રોજેક્ટ માટે બાંધકામ કેવી રીતે થઈ શકે? સાચી વાત છે. એક વાત કહું રાજાભાઈ, આખું ગામ તમારી સાથે હોય છે. એ લોકો તમારા પર આટલો બધો વિશ્વાસ મૂકે છે. અને હું તો કહું છું, આ વખતની સરપંચની ચૂંટણીમાં તમે ઉમેદવારી નોંધાવી દો. જો જીતી ગયા ને તો ગામનો ઉદ્ધાર થઈ જશે. હા, સાચી વાત છે. આ બધી વાતો બાપજી તમને નહીં કરાવે. આ જુઓ, આ દેવરા ગામની સરપંચની ચૂંટણીનો ઓર્ડર. 7 દિવસની અંદર આ ફોર્મ ભરી દો. મારા તરફથી તમને કોઈ પણ મદદની જરૂર હશે ને તો હું તમારી સાથે છું. આપશે સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. જો ऐसी बात है ना तो अल्लाह कसम भाई हम सब आपके साथ हैं. રાજા ઠાકોર કલેક્ટર કચેરી ગયો તો ગામવાળાને લઈ નદી પાણીની જમીનની સહીઓ પર કરાવડાવી એને અને ગામવાળાએ રાજા ઠાકોરને સરપંચ બનાવવાનું નક્કી પણ કરી દીધું. એટલે ફૂલા તારું એમ કેવું થાય છે કે રાજા ઠાકુર ગોમને લઈને કલેક્ટર પાસે ગયો તો એ અને આપણોને નદીવાળી જમીન નહીં મળે એમ. અને બાપજીની હોમે સરપંચનું ફોર્મ ભરશે એમ. હા વર્ષે મારો બેટો આખું ગામ એની હાથે છે. તો મોટા ભાઈ છે ને પહેલા આપણે જવું પડે કલેક્ટર કોઈ. હેડ સોમલા બે જાવ હેડ ગાડી. ના મોટા તમે તમારે જઈ આવો, મારે એક ફોર્મ છે. હાર હેડ. આ તો રાજા ઠાકોરની ઇજ્જત નો સવાલ. ઇજ્જતથી પૂરું થશે. જો ભાઈ રાજા ઠાકોર, આખું ગામ તારી સાથે છે, માટે તારે સરપંચની ચૂંટણીમાં ઉભા રહેવું જ પડશે. અને હા, અમે પણ ગામ લોકોના ઘેર ઘેર જઈને મોટે મોટ વાત કરી લીધી છે ભાઈ. એની રામ કાઢું. અમુક તો બાપસી વાળા પણ આપણી પોહે આવેલા છે. હા देखो ठाकुर भाई, अपुन तो ऐसा लग रहा है गांव में बधे के बधों का हारा होने वाला है क्या? બસ ઠાકોર જીતે એટલે ઠાકોરના નામના સિક્કા ઉછળશે, સિક્કા. એટલે તમે બધા છો ને રાજા ઠાકોર સાથે?